રક્ષાબંધનના પવિત્ર પર્વ દરેક ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે। ત્યારે જૂનાગઢમાં એક ભાઈ બહેન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપી જાય છે। દેશમાં વારે તહેવારે કોમી એકતા જોવા મળતી હોય છે, ત્યારે એક હિન્દુ બહેન પોતાના માનેલાને પણ મુસ્લિમ ભાઈને વર્ષોથી રાખડી બાંધે છે। જૂનાગઢના મીનાબેન પોતે હિન્દુ છે અને વર્ષોથી તેઓ સલીમભાઈને દર વર્ષે રક્ષાબંધનના પર્વે રાખડી બાંધે છે। સલીમભાઈ પણ આ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। આ બંને ભાઈ બહેન જ નહીં પરંતુ તેમનો આખો પરિવાર આ પર્વમાં જોડાય છે। ત્યારે આ બંધન ખરા અર્થમાં રક્ષાબંધનના પર્વને સાર્થક કરે છે। હું દરરોજ આવું છું, જૂનાગઢમાં રહું છું ને રાખડી બાંધવા આવું। ઘણા વર્ષો ત્યાં નાનપણથી હું અહીંયા રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા આવું છું। નાના અમે હતા ત્યારે રમતા ભણવા જતા, એકબીજાને ઓળખતા, એટલે એને મેં ભાઈ માન્યા છે ને હું દર વર્ષે રક્ષાબંધન ઉપર આવું છું કે જાતિ જ્ઞાતિનું ન રાખે ને બધા હળી મળીને રહે। છેલ્લા 10 વર્ષથી આ બેન મને રાખડી બાંધે છે કે આ છેલ્લા 10 વર્ષ તમે રાખડી બાંધવા આવે છે ને મને ખૂબ જ ખુશી થાય છે। મારી કોઈ બેન નથી પણ મને બેન કરતાં વિશેષ રાખે અને હું પણ એટલું રાખું છું, એટલું બધું બહુ રાખે। મારું થઈ ગયા 2 બાળકો છે છતાં પણ હજી એના ભાઈને ભૂલી નથી ને હું મારા બેનને ભૂલ્યા નથી। વર્ષોથી આ રાખડી બાંધવા મને આવે છે દર વર્ષે। બધાને એ જ કહું છું કે જેમ અમારો ભાઈ બહેનનો પ્રેમ છે હિન્દુ અને મુસલમાનનો, એવી રીતે જ આખા ભારતમાં આવું જ હોવું જોઈએ।